નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઉદાહરણના ચેપ્ટર 3માં ઉદાહરણના બધા જ દાખલા ગણી લીધા છે અને તમે રિફર પણ કરી લીધા હશે. ઓકે, સ્વાધ્યાય એકચ્યુઅલમાં સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન કહેવાય, પણ હવે એમાં 2-3 વેરાયટી એવી છે કે જે ગણવાની મજા આવે એવું છે અને બીજું કે લોજિક એના ધ્યાનમાં રાખવા પડે એવું છે. એટલે એક તો માની લો કે તમને આપેલું છે અંદર સ્વાધ્યાયમાં 3.9 જે આપણે લાસ્ટ લેક્ચરમાં ગણેલો હતો એના જેવો જ અનબેલેન્સ વિસ્ટન બ્રિજ છે, એટલે એને તમે કિર્ચોફના લોથી બહુ ઇઝીલી સોલ્વ કરી શકો. આ સિવાય એને સોલ્વ કરવા માટેની એક ટેકનિક છે જેને સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન કહેવાય. આપણે નીટના લેક્ચર વખતે એની ચર્ચા કરશું, કારણ કે ટેક્સ્ટબુક માટે કિર્ચોફ સુધી ઓકે છે. જે ચર્ચા છે એ સ્ટાર ડેલ્ટા કન્વર્ઝનની એ તમારે પરીક્ષામાં ખાસ કરીને MCQ હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ હોય એવે વખતે ઝડપથી સોલ્વ કરવા માટે કામની છે, એટલે એ વખતે આપણે ચર્ચા કરશું. એટલે એને લગભગ એવું કહેવાય કે 2 કે 3 સ્ટેપમાં તમે ગણી શકો શોર્ટ ટ્રેકથી. 2 ઉદાહરણ એવા ટાઈપના છે કે જે આપણા રૂટીન ફોર્મ્યુલા છે એના ઉપરથી ડાયરેક્ટ એપ્લિકેશન છે, એટલે 2 એની વાત કરીએ આપણે. અને બીજું એક વધારાનું સ્વાધ્યાયમાં આપેલો છે લોજિકલ છે, એટલે એની ચર્ચા કરશું. એટલે આપણું ચેપ્ટર 3 આજે વાઇન્ડ અપ થાય. એટલે ચેપ્ટર 3માં સ્વાધ્યાયની અંદર 3.13 દાખલો જે આપેલો છે એમાં તમને એવું કીધું છે કે કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 1028 પ્રતિ મીટર ઘન છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? ટી ગોતવાનું છે આટલું અંતર કાપવા માટે. આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર અને પ્રવાહ તમને આપેલો છે 3 એમ્પિયર. ઓકે, ડાયરેક્ટ એપ્લિકેશન છે આ. માની લો કે આપણી પાસે એક સૂત્ર છે J = NEVD. એમાં જે કોણ છે પ્રવાહ ઘનતા, VD કોણ છે ડ્રિફ્ટ વેગ છે. વેગ ચડે તો તમે સમય ગોતી શકવાના છો. હવે પ્રવાહ ઘનતાની વ્યાખ્યા પાછી આવી છે I/A. VDની જગ્યાએ એકમ સમયમાં કપાતું અંતર અથવા તો થતું સ્થાનાંતર, એટલે હું L/T લખી શકું. I/A આપણો ટાર્ગેટ શું છે? ટી ગોતવાનો. સૂત્રનો કરતા બનાવી તો NEL × A છેદમાં પેલો I. સંખ્યા ઘનતા આપણને આપેલી છે 8.5 1028. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 10⁻⁹ લંબાઈ 3 મીટર. પછી આડછેદ આપેલું છે 2 × 10⁻⁶ ના છેદમાં પ્રવાહ આપેલો છે 3 એમ્પિયર. સાદુરૂપ આપો એટલે આ સમયગાળો તમને ઇઝીલી મળી જાય. આ એક ડાયરેક્ટ એપ્લિકેશન છે અને લગભગ આપણું ઉદાહરણ જે છે એના એક્સટેન્શનમાં કહેવાય. એક વધારાનો દાખલો આપણે વધારાના સ્વાધ્યાયમાં આપેલો છે. લગભગ બાકીની બધી મેથડ છે એ મેચ થતી આવે છે, એટલે એ પછી આપણે ભવિષ્યમાં જોઈશું. વધારાના સ્વાધ્યાયમાં 3.16 એક એલ્યુમિનિયમ અને બીજું કોપર. એલ્યુમિનિયમ કોપર બંનેને આપણે નંબર પાડી દઈએ 1 અને 2. એવા 2 સમાન લંબાઈના તાર. ડેટા શું છે? L1 = L2 છે. સમાન લંબાઈના તાર નો અવરોધ સમાન છે, એટલે કે R1 = R2 છે. બેમાંથી કયો તાર હલકો હશે? એટલે દળ વિશે કંઈક કહેવાનું છે. અને તે માટે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એ પ્રશ્ન જવા દઈએ આપણે. જે ડેટા આપેલો છે એમાં ρ1 તમને આપેલું છે 2.63 10⁻⁸ ઓહ્મ મીટર. પછી
રો કોપર એટલે આપણે એને 2 પર નામ પાડેલું છે. અવરોધકતાના મૂલ્યો આપેલા છે, પછી ઘનતાના મૂલ્યો આપેલા છે. 2.7 ઘનતા એને આપણે ડી કહી દઈએ તો D1 જે છે એ 2.7 છે અને D2 જે છે એ 8.9 છે. એટલે એકચ્યુઅલમાં આ સાપેક્ષ ઘનતા હોવી જોઈએ, પણ અત્યારે આપણે એને ઘનતા ગણી લઈ. હવે તમારે દળ વિશે કંઈ કહેવાનું છે. ટાર્ગેટ છે આપણો આ અહીંથી ઉપાડી તો R1 બરાબર R2 થાય. રો L બાય એ અવરોધ માટે સૂત્ર છે એટલે 111 ઇઝ ઇક્વલ ટુ રો L2 2. હવે તમે જુઓ અહીંયા લંબાઈ સરખી છે એને હું ઉડાડી દઉં તો આડછેદ વધશે અને આડછેદ વિશે કોઈ માહિતી આપણને અંદર આપેલી નથી. તો હું એક કામ કરું, રો 1 L1 A1 Lથી ગુણી નાખું હું L1 A1, મતલબ આ જે છે બે બાજુ આપણે L1થી ગુણી નાખી છે, અંશ અને છેદને એવું કરી શકાય. રો 2 A2 અને આને L2થી ગુણી નાખું એટલે આ શું થાય, રો 1 L1 સ્ક્વેર છેદમાં B1. આ શું છે, આડછેદ ગુણ્યા લંબાઈ પાઈ R સ્ક્વેર H. નળાકાર છે એનું કદ આટલું હોય, હવે એમાં પાઈ R સ્ક્વેર એટલે આડછેદ અને H એટલે આપણા માટે લંબાઈ તાર માટે. એવી જ રીતે અહીંયા રો 2 L2 સ્ક્વેર છેદમાં અહીંયા થઈ જશે B2. હવે બીજું ઘનતા બરાબર શું છે આપણી પાસે, દળ છેદમાં કદ. તો કદ બરાબર શું થાય, M છેદમાં D. કદની જગ્યાએ મૂકી દઈએ અને હવે L1 L2 સરખા છે એટલે ઉડાડી દેવાય. તો રો 1 ગુણ્યા V1ની જગ્યાએ દળના છેદમાં ઘનતા બરાબર રો 2 L2 સ્ક્વેર ઉડી ગયું છે D2ના છેદમાં M2. આને હું આ બાજુ લઈ આવું તો M1 બાય M2 બરાબર રો 1 D1 રો 2 D2. આંકડા જે છે એ આપણી પાસે છે, બધા સીધે સીધા મૂકી દો એટલે M1 M2 ગુણોત્તર તમને મળે. જો M1 M2 ગુણોત્તર ગ્રેટર દેન 1 હોય તો તમારે શું કહેવાનું રહે, M1 1 કોને નામ પાડેલું છે, એલ્યુમિનિયમને. તો એવી વખતે આપણે એવું કહેવાનું આવે કે એલ્યુમિનિયમ ભારે છે. આ ગુણોત્તર આવશે લેસ દેન 1. લેસ દેન 1 આવે એનો મતલબ અંશ નાનો છે અને અંશ નાનો હોય તો M1 નાનું છે એટલે તમારો જવાબ છે સાદુરૂપ આપ્યા પછી M1 લેસ દેન M2 આવશે. એલ્યુમિનિયમનો તાર છે એ નાનો હોય અને પછી તમને પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ કોપર કરતાં એલ્યુમિનિયમ શું કામ પસંદ કરવામાં આવે. દળ એનું ઓછું છે, હલકો છે, એટલે જે ઓલું ગ્રેવિટીના કારણે વિકૃતિ આવવાના સંભાવના છે. આપણને ખબર છે વિકૃતિ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. બે થાંભલા વચ્ચે તાર બાંધેલો હોય તો પછી ગાળો લાંબો થવાના કારણે તારમાં વિકૃતિ આવવાની શક્યતા દળના કારણે હોઈ શકે, પણ એ પછી ન થાય એના માટે. ઓકે, આ બે સાદી એપ્લિકેશન હતી. હવે એક સરસ મજાનું લોજિક છે એને સમજી લઈ. સ્વાધ્યાયમાં પાછળ તમને આપેલું છે સ્વાધ્યાયનો 3.21. આકૃતિ 3.32માં દર્શાવેલ એક અનંત પરિપથ વડે આપણે પરિપથ દોરી અહીંથી આગળ અનંત સુધી જાય છે, પછી આવી રીતે છે.
આકૃતિ થોડીક ટૂંકી દોરી હોય તો ચાલે. 12 વોલ્ટ 0.5 ઓમ અહીંયા જોડાણ આપેલું છે. આને આપણે AB નામ પાડી દઈએ અને આ જે છે એ ટ્રેક આયલો જાય છે. હવે શું કીધું છે? અનંત પરિપથ વડે 12 વોલ્ટના 0.5 ઓમનો આંતરિક અવરોધ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ, મતલબ અહીંયા જે સપ્લાય જોડેલો હશે એમાંથી પ્રવાહ કેટલો આ નેટવર્કમાં જાય, અને દરેક અવરોધનું મૂલ્ય 1 ઓમ છે જે દેખાય છે એ. હવે આ એક ખાસ જાતનું લોજિક છે અને સોલ્વ કરવા માટે આપણે ખાસ ધ્યાન રાખશું. આવા અનંત પરિપથ હોય એને લોજિકલી સોલ્વ કરી શકાય. પહેલાં તો આપણે અનંતનો મતલબ સમજી લઈએ. અનંત એટલે શું? અમર્યાદિત. ધારો કે આ નેટવર્ક છે એ અહીં સુધી હોત, તમે જુઓ કઈ રીતે છે. આ 3 અવરોધ, પહેલાં તો તમારે આવા ટાઈપના જે હોય ને એમાં રિપીટેડ યુનિટ ગોતવું પડે. કયું યુનિટ રિપીટ થાય છે? માની લો કે આ યુનિટ છે એ રિપીટ થાય છે, એવું ને એવું બીજું, એવું ને એવું ત્રીજું, એવું ને એવું ચોથું, એમને એમ આ હાલ્યું જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે રિપીટેડ યુનિટ છે એ આ છે. આ જે કટકો છે એ એકની પાછળ બીજાની પાછળ ત્રીજાની, આ તમારે ખાસ જોવાનો. એટલે કે એ રિપીટેડ યુનિટ અહીંથી નક્કી થાય. માની લો કે અહીંયા તમે બેટરી જોડી હોય તો આ આખું યુનિટ છે એની પાછળ એવું ને એવું બીજું યુનિટ, એવું ને એવું ત્રીજું યુનિટ. એટલે પહેલાં આ વસ્તુ નક્કી કરવાની આવે. હવે આ નક્કી કર્યા પછી લોજિક. આવું અનંત નેટવર્ક હોય ને, માની લો કે મેં હમણાં કીધું એમ કે 2 કે 3 હોત તો પછી આને ઇઝીલી સોલ્વ કરી શકાત. માની લો કે અહીં સુધીનો જ કટકો હોત તો આ 3 જે છે એ શ્રેણીમાં, એની યાર આ સમાંતર, એ જે જવાબ આવે એની યાર આ શ્રેણીમાં, એની યાર આ સમાંતર, એમ કરતાં કરતાં પાછળથી આને સોલ્વ કરતા આવો તો 4-5 આવા યુનિટ હોય તો ઇઝીલી સોલ્વ થઈ જાય. પણ હવે આ કેવું છે? અનંત. આપણે એક તબક્કે એવું માની લઈએ અનંત છે એ તો આપણને ખબર જ છે કે બહુ મોટો ફિગર થયો, ક્યાં આનો એન્ડ છે એ આપણને ખબર નથી. પણ માનો કે અનંત બરાબર 25 હોય તો 26ને અનંત કહેવાય ને? લોજિકની વાત છે. અનંત બરાબર જો 25 હોય તો 26ને અનંત કહેવાય, 27ને અનંત કહેવાય, 28ને અનંત કહેવાય. મતલબ શું? જો આવા 25 યુનિટ બરાબર અનંત થતું હોય તો 26 યુનિટ બરાબર એ અનંત થાય, 27 યુનિટ બરાબર એ અનંત થાય, અને એ જ રીતે આગળ વધે રાખે. એટલે કહેવાનો મતલબ શું છે કે આવા રિપીટેડ યુનિટ અસંખ્ય આપેલા હોય તો એમાં એકાદું વધારાનું યુનિટ જો જોઈન્ટ થઈ જાય તો પછી એમાં જવાબમાં ફેર ન પડે. મેં જેમ કીધું એમ કે 25 બરાબર એ અનંત અને 26 બરાબર એ અનંત. મતલબ એવો થયો, પહેલાં ધારી લઈ કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ X છે. મતલબ આ જે આખું ચોકઠું છે એનો સમતુલ્ય અવરોધ જે છે એ X છે. અને હવે આ જે સમતુલ્ય અવરોધ આવે છે એમાં એક વધારાનું યુનિટ આપણે જોડી દઈ. એટલે પહેલાં હું આ આખું જે પાછળનો ભાગ છે કયો? A અને B, આ બધો ભાગ એને મેં X નામ પાડી દીધું. અને હવે એક વધારાનું યુનિટ જોડી દઈ, મતલબ અહીંયા એક વધારાનું યુનિટ હું જોડી દઉં. રિપીટેડ યુનિટ આપણે જોડી દઈએ છીએ. હવે પ્રશ્ન એ થાય, આને હું CD નામ પાડી દઉં. એટલે કે એક વધુ પુનરાવર્તિત એકમ જોડવાથી આ લોજિક સમતુલ્યમાં ફેર ન પડે. શું કામ? તો કે નેટવર્ક જે છે એ અનંત છે. આ લોજિક આપણે વાપરવાનું. પણ હવે જોડાણ છે એ આવી રીતે કરવું કે પછી AB આપણી પાસે છે, માનો કે જેને આપણે ધારી લીધું X, અને 3 છે એ આમ પાછળ જોડી શકાય. બરાબર ને? આ 3નું ચોકઠું મેં આ બાજુ જોડ્યું અને પેલી બાજુ જોડી શકાય. બેયના જવાબમાં ફેર પડશે, પણ ધ્યાન રાખવાનું છે આ કામ નથી કરવાનું. તો તમને એવો પ્રશ્ન થાય તો મારે કઈ રીતે જોડાણ કરવું? જાણીતા છેડા બાજુ, માની લો કે મેં AB બરાબર ધાર લીધું આ,
તો તમારું રિપીટેડ યુનિટ છે ને એ જાણીતા છેડા બાજુ લગાડવાનું, અનંત છેડા બાજુ લગાડવાનું નહીં. એટલે ઇઝીલી તમે જુઓ આ એ બી ધારી લીધું. હવે જાણીતો છેડો આ બાજુ છે તો આ બાજુ રિપીટેડ યુનિટ લગાડી દેવાનું જે રીતે છે એ જ રીતે. પછી પેલી બાજુ જે છે એ અજાણ્યો છેડો છે મતલબ અનંત સુધી, તો એ બાજુ નહીં લગાડવાનું. હવે આ કેટલું છે તો કે આર આર આર. તો મારું જે લોજિક છે કે ભાઈ આર સીડી બરાબર કેટલું થવું જોઈએ એક્સ. આ લોજિક છે, આ તમારે ધ્યાનમાં રાખવાનું કે સી અને ડી વચ્ચે એક્સ જ સમતુલ્ય અવરોધ આવવો જોઈએ. તો હવે સીડી વચ્ચે સમતુલ્ય અવરોધ જોઈએ છીએ આપણે, તો આને શું કહેવાય? સમાંતર જોડાણ છે. એટલે એનું સમતુલ્ય કેટલું થાય? એક્સ આર એક્સ પ્લસ આર. પછી એની સાથે તમે જુઓ તો આ બે અવરોધ કેવા છે? શ્રેણીમાં. એટલે આર વત્તા આર એટલે +2r બરાબર ક્યાં પહોંચ્યા આપણે? સીડી ઉપર. એટલે આર સીડી અને આર સીડી એટલે કેટલું થવું જોઈએ? એક્સ જેટલું. બસ આનું સાદુરૂપ આપણે દેવાનું છે. એક્સ આર પ્લસ 2r એક્સ પ્લસ આર. લસા લઈ અને બધા પદને આપણે એક્સ પ્લસ આરથી ગુણી નાખ્યા છે અને છોડી નાખી. એક્સ આર પ્લસ 2xr પ્લસ 2r² પ્લસ ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ xr. xr કેન્સલ. હવે તમારી પાસે આ જે પદ છે એને રાખી અને બાકીના પદ ઓલી બાજુ લઈ જઈ. ઇઝ ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણ છે અને ડેલ્ટાથી ઉકેલી શકાય અથવા બીજી કોઈ ટેકનિકથી ઉકેલી શકાય. આપણે ટેકનિક વાપરી. આ પહેલાં બે પદ જુઓ પૂર્ણવર્ગ પદાવલીના દેખાય છે, તો હું પૂર્ણવર્ગ પદાવલી આખી સેટ કરી નાખું. આ ત્રીજું પદ મેં એડ કરી દીધું મધ્યમ પદને ચેક કરીને. તો હવે મારે એને બેલેન્સ કરવું પડે. આ બેલેન્સ કરી દીધું જેથી કરીને આપણું જે 2r² વાળું પદ છે એ એઝ ઇટ ઇઝ થઈ જાય. હવે આટલું જે છે એ આખું શું છે? x - r² છે. અને આ કોણ છે તો કે √3r² છે. ઇઝ ઇક્વલ ટુ 0. a² - b² થી આપણે અવયવ પાડી દઈએ. x - r -√3r અને x - r પ્લસ √3r ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે x - r -√3r ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x - r પ્લસ √3r ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી x ઇઝ ઇક્વલ ટુ r 1 પ્લસ √3 અને પેલામાંથી x r કોમન કાઢ્યા પછી 1 - √3. હવે આ ઓપ્શન આપણે સિલેક્ટ નહીં કરીએ. શું કામ? તો કે -√3 એટલે -1.3 એટલે આખો જવાબ માઇનસમાં આવે. અવરોધ કોઈ દી માઇનસમાં ન હોય એટલે આને એક્સેપ્ટ કરી. હવે એમાં r શું છે? 1 ઓહ્મ રકમમાં તમને આપેલું છે. એટલે આ આપણું થયું x ઇઝ ઇક્વલ ટુ આ 1 અને અંદર 1 વત્તા આ ગુણાકારમાં લખવાની જરૂર નહીં એટલે 1 વત્તા 1.73 એટલે 2.73. આ 2.73 થાય x મતલબ આની વચ્ચે અવરોધ. એટલે હવે આપણે એ બી બતાવી દઈએ. આ 2.73 પછી એક આંતરિક અવરોધ કેટલો? 0.5 ઓહ્મનો અને અહીંયા 12 વોલ્ટની બેટરી. એટલે ટોટલ અવરોધ કેટલો થાય? 2.73 વત્તા 0.5 અને પછી ઓહ્મનો નિયમ લગાડો એટલે પ્રવાહ તમને જડી ગયો. લોજિક આપણે ધ્યાનમાં રાખવાનું. અને જુઓ તમે અહીંયા આ રીતે કરેલું હોત તો તમે સીડી વચ્ચે અવરોધ ગોતવા જાત તો આ 3 તમને શ્રેણીમાં મળત એટલે ગડબડ થઈ જતી, અહીંયા સાદુરૂપ ન થાત. એટલે આ પોઈન્ટ યાદ રાખવાનો. સૌથી પહેલાં રિપીટેડ યુનિટ ગોતવાનું, મતલબ કયો એકમ રિપીટ થાય છે એ અહીંથી જ નક્કી થાય. અહીંથી તમે જોતા જાઓ એટલે આ એકમ આખો રિપીટ થાય છે. બીજું, તમે એક વધારાનું યુનિટ જોડો તો સમતુલ્યમાં ફેર ન પડે. અનંત નેટવર્ક માટેનું આ કાયમી લોજિક. પણ એ તમારે એકમ વધારાનું જે છે એ જોડવાનું ક્યાં? જાણીતા છેડા બાજુ, પેલી બાજુ નહીં. એટલે તમારું સાદુરૂપ ઓકે આવે. આ ટાઈપના ઘણા પ્રશ્નો આવશે. MCQમાં પણ તમને જુદી જુદી આવી વેરાયટી આપશે.
આપણે ખાસ એને ધ્યાનમાં રાખશું. લગભગ મોટાભાગના પ્રશ્નો જે છે એ આપણે સોર્ટ આઉટ કરી લીધા છે. વધારાના સ્વાધ્યાયમાં અમુક પોટેન્શિયોમીટરના તમને સમ આપેલા છે, પણ એ ડાયરેક્ટ એપ્લિકેશન છે. આંતરિક અવરોધ ગોતવાનું સૂત્ર આપણી પાસે છે, કમ્પેરિઝનનું સૂત્ર આપણી પાસે છે, એટલે તમે સીધા એને ગણી શકો. આપણું ચેપ્ટર 3 અહીંયા આપણે પૂરું જાહેર કરી. વધારાના સ્વાધ્યાય કે બીજા સ્વાધ્યાયના દાખલા છે એ તમારી ટાસ્ક છે. કદાચ ગણવામાં તકલીફ પડે તો જ્યારે પણ આપણે ભેગા થઈશું ત્યારે એને સોર્ટ આઉટ કરશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.